તો ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો બધા? મજામાં છો? તો તમારું સ્વાગત છે અમારા એક નવા વ્લોગમાં. તો મિત્રો બન્યા રહેજો અમારા વ્લોગમાં. કરશું પંચર જો ટ્રેક્ટરવાળા આવી ગયા. તો મિત્રો આપણે દુકાને આવ્યા એ પહેલાં ટ્રેક્ટર આવી ગયું દુકાને પંચર બનાવવા. તો પહેલાં આપણે દુકાન ખોલીએ, ટાયર બહાર કાઢીએ, પછી જેક મારીને પંચર બનાવી નાખીએ. તો મિત્રો ટ્રેક્ટરવાળાનું પંચર બનાવી નાખ્યું. આવી ગયા રિક્ષાવાળાનું પંચર બનાવીએ. જો કઠે આટલો જોઈએ ખોલીને શું છે, કોઈ ખબર પડે પંચર બનશે કે નહીં. તો મિત્રો રિક્ષાવાળાનું પંચર બનાવીને આવી ગયા ઘરે ચા પીવા. ટાઈમ થઈ ગયો ચા પીને ખોલી નાખ્યું એક બાઇકનું ટાયર. જોઈ લો, બાઇકના પંચર બનાવીને એક બીજું 4 વ્હીલનું ટાયર છે. તો ગાઈસ હવે વારી આવી ગયા નહીં અને નાખવાનો નવો વાલ. તો વાલ કાપીને આપણે પાછળનો ભાગ આવે નહીં વધ્યો ને કાઢવાનો કોશિશ કરી, પણ અંદર ગરી ગયો ટાયરમાં. તો હવે આખું ટાયર ખુલ્લું પડશે. એના માટે ટાયર ખુલ્લીની બહાર કાઢીને પછી વાલ નાખી દઉં નવો. મહેનત વધી ગઈ, શું કરશું, ખુલવું તો પડશે જ. જુઓ ખુલ્લ નહીં છે યાર. બીજું આના હાથો ખાલી આખું ટાયર ખુલ્લું પડ્યું. જો હવે નાખી દઈએ નવો વાલ. તો મિત્રો વાલ નવો નાખી દીધો હે. હવે પંચર ચેક કરી આપી દેવું ટાયર. પંચર હોય તો કરી નાખશું. તો ભાઈબંધને નાખવાનું હતું લિક્વિડ નાખી જ તાવરું આવી ગયું બીજું એક રિક્ષાનું ટાયર પંચર બનાવવા. તો મિત્રો બપોર નર્વસ જેવું હે, તો આપણે સાફ સફાઈ કરી નાખીએ. એક તો જગ્યા ઓછી પડે, અમે આ બધો પંગર બધું કારી બાજુ નીકળી દઈએ. સાઈડમાં પંચર હોય તો સાઈડમાં પંચર બનાવતા રહે. હું કામ કરતા એવું સાફ સફાઈ કરી નાખીએ યાર. તો ગાઈસ કેવું છે જો, આપણે આ ટાયરમાં સેકન્ડમાં ટૂંક નાખી દીધી, પછી પિકઅપ ગાડીનું ટાયર ખોલી નાખ્યું, એના પંચર બનીને કમ્પ્લીટ કર્યું. તો મિત્રો જો કામ બધું રમણ પડ્યું ને એમને કંઈ હજુ સરખું કર્યું નહીં. જુઓ બધું હવે સેટ કરીએ. હરવે જો કંઈ સરખું મૂક્યું ને તો ત્યાં ઓલા 2 સ્વિફ્ટ ગાડીના ટાયર આવી ગયા નવા. 2 ટાયર બદલાવાના હતા અને 2 ટાયર આગળના પાછળ કરવાના હતા. જો આ ગાડીને આગળ નવા નાખવાના, પાછળ જૂના નાખવાના. તો કરીએ હરવે કામકાજ. તો આપણે 4 ટાયર બદલાઈ નાખ્યા. તો મિત્રો કામકાજ પતી ગયું, અંધારું થઈ ગયું. હવે જુઓ આપણે ગાડી બદલાઈ એના 2 ટાયર નવા નાખવાના હતા અને 2 ખાલી ચેન્જ કરવાના હતા. તો બદલાઈને શું કામ પતી ગયું. તો આપણો વ્લોગ અહીંયા હવે અંત કરીએ. અને અમારો વ્લોગ સારો લાગ્યો તો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો. બાય, મળીએ કાલ બીજા વ્લોગમાં.